ગાઈસ તો સવારમાં અહીંયા મેડમ સૂતા છે આવા જવાના રસ્તા ઉપર. શરમ આવે છે મેડમ તમને? હે મેડમ? સ્વીટ હે મેડમ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેટલા દિવસ રહીને આપણે વ્લોगिंग स्टार्ट करिए છીએ, राइट? सॉरी गाइस, हम लोगों को थोड़ा काम रहता है तो हम मैनेज नहीं कर पाते हैं. गुजराती. ओ सॉरी, सब मिक्स हो जा रहा है. बट जानो, हिंदी सबको आता है, गुजराती किसी किसी को नहीं. हाँ, यस हाँ, गुजराती किसी किसी को आता है, हिंदी सबको समझ में आता है. सो गाइस, अभी हमने मंगवाए हैं, जानो दिखा दो, शैम्पू, ब्लीच और मास्क. ये सब ये इमिटेशन की शॉप के लिए है. और क्या मंगवाया है, ये पर्स मंगवाई है. लुक एट दिस गाइस, कितने प्यारे प्यारे लोटस हैं. और अभी जस्ट मैं क्लासेस करवा के फ्री हुई हूँ और अभी मैं सोच रही हूँ कि मैं हिंदी में ब्लॉगिंग स्टार्ट करूँ. સો હવે હું ને જાનું ખોલીએ છીએ મારું પાર્સલ. લુક એટ ધીસ ગાઈસ, કે મેં શું મંગાવ્યું છે. બ્યુટીફુલ લોટસ પર્સ. ગાઈસ, અમે આવ્યા હતા કામ કરવા માટે અમારું, પણ થયું નહીં ક્રિશા? તો હવે અમે જ્યુસ પી લઈએ છીએ ફિલહાલ. દર વખતે એવું થાય છે, સેકન્ડ વાર મને ધક્કો પડ્યો, કાંઈ કામ થયું નથી પણ જ્યુસ પીવાઈ જાય. ક્રિશા, જ્યુસના પૈસા તૂટે, બોલ, મારા તો કામ થતું નથી. એટલું શું કામ એવું તો? આધાર કાર્ડમાં થોડું ચેન્જીસ કરવાનું છે. એને તો વાર જ લાગે. વાર જ લાગે, સરકારી કામવાળાને તો વાર જ લાગે. ગાઈસ, તો આજે જમવાનું બનાવ્યું છે મીના માસીએ, અને અત્યારે પણ મરચાનું કંઈક બનાવે. શું બનાવો છો મીના માસી? અચ્છા, તમારો વિડીયો લઈ લો. એ માસુમ. તો ગાઈસ, હવે હું ને ક્રિશુ જમવા બેસીશું. મમ્મીજી કરે છે આઈબ્રોઝ એન્ડ મારા હેર કટિંગના ક્લાયન્ટ આવી ગયા છે. સો આપણે કટિંગ સ્ટાર્ટ કરીશું. લુક એટ ધીસ ગાઈસ, એમના હેર છે. અને હવે આફ્ટર લુક થોડી વારમાં જ જોવા મળશે તમને. So guys, जानू मैडम आपको यहाँ पे आना पड़ेगा थोड़ा. लुक एट दिस, हमारा हेयर कटिंग डन हो चुका है. और आज क्या हुआ मेरे साथ बताती हूँ मैं आपको. आज मैं गई थी मेरा आधार कार्ड में फोटो अपडेट करवाने के लिए. और मुझे ऐसा लगा कि काम नहीं होने वाला है. हाँ, पर मेरा काम हो गया. अरे वाह. और मैं रेडी होके नहीं गई थी. पहला वाला फोटो भी गंदा था और दूसरा भी गंदा ही आएगा. वाह, अफसोस हो रहा है बट कुछ कह नहीं सकते, कुछ हो नहीं सकता. चलो ड्रायर के बाद लुक दिखाते हैं. हेयर कट डन. सो गाइस, हमारा हेयर कट डन. हिंदी हाँ, तो हिंदी में तो बोल रही हूँ. बोला तो हो गया है. सो गाइस, अभी सेकंड हेयर कटिंग हम लोग कर रहे हैं. मैंने बाउल पकड़ा है. हाँ, कुछ तो काम करना है ना. हाँ, हमारे क्लाइंट का हेयर कटिंग हो गया है. सेकंड हेयर कटिंग भी डन. कैसा लगा आपको? बहुत ही अच्छा. बहुत ही अच्छा लगा. ठीक है, मस्त लग रहे हैं. दोनों तरफ से आप आगे रख सकते हो, वो भी बहुत प्यारा लगता है ऐसे, है ना? दोनों तरफ से भी अच्छा लगता है. अभी ऐसे गाइस, थर्ड हेयर कटिंग आज ना. ये छोटी सी बच्ची कब से रो रही है, चुप ही नहीं हो रही. मिनी मासी आईब्रो बनावी. મારું ગુજરાતી હિન્દી થઈ જાય. ગાઈસ, એટલી ગરમી થાય છે ને, થર્ડ હેર કટિંગ કરીને ફ્રી થયા. હેલો પપ્પાજી. અને આ નાનીના જીજુ છે. અને જાનુ મેડમ જાય છે હવે. બાય બાય જાનુ. એ કાનિયા, બાય બાય.
અને મમ્મીજી શું કરી રહ્યા છે? શું કરો છો મમ્મીજી? બસ જો હવે ક્રોસ કરવા બાય બાય જાનુ. ગાઈસ જુઓ, ઇમિટેશનની શોપમાં મારી ફેવરેટ વસ્તુ છે અને હું ટચ નહીં કરું કેમ કે મારા હાથ ગંદા છે અત્યારે. કા મમ્મીજી? ગાઈસ હું એટલી થાકી ગઈ છું આજે હેર કટિંગ કરીને. હવે મને ઘરે જવું છે અને મમ્મી ચાવી આપે એટલે આપણે ઘરે જઈએ. મમ્મી ને પપ્પા ક્લોઝ કરીને આવશે. ઝઘડો થઈ ગયો લાગે છે, કરવાની ના પાડે. સો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ સર્કસ જોવા. હેલો, લાઈટો બંધ કરી નાખીએ. 500 રૂપિયા લીધા એક એક જણાના. હા, એક એક જણાને 500 લીધા. લાઈટ કેમ બંધ કરી નાખી? શું છે? પાછા આવી ગયા છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ. હું પણ આવ્યો છું. હા, તમે પણ આવ્યા છો. હા, હું લઈને આવ્યો છું તને. હા બીજા એમાં નાની છોકરીની સર્કસ જોવાની ઈચ્છા હતી, સર્કસ જોવા આવ્યા. હા, બહુ નાની છું ને એટલે. માસી અને આરુ પણ આવ્યા છે. તમને આવડે? મારી સ્વીટીને આવડે ને. ગાઈસ સ્વીટી બેન ને આવડે આવું. કાલ કરીને જોશું. આ તો કરાવી જાય જા. આરુ ભાઈ પોપકોર્ન ખાય છે. તમને ટ્રાય કરવા જાવું છે? તને કરવા જેવું. ગાઈસ મને ટ્રાય કરવા જવું કે દેવાંશુને કમેન્ટમાં કહેજો. મને એવું લાગે દેવાંશુને ટ્રાય કરવા જેવું. શું કહો? હા, એ જોઈએ. તેને લેગ ડે નથી ગમતો અને આ એક્સરસાઇઝ કરવાની